જામનગર જિલ્લા જેલમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શહેર ગ્રામ્ય ડીવાયએસપી, એલસીબી, એસઓજી સિટી એ, બી અને સી ડિવિઝન પોલીસ સહિત 100 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી પોલીસની 9 જેટલી ટીમો જિલ્લા જેલમાં ચેકિંગ કરતે પહોંચી હતી। જેલમાં અનધિકૃત ચીજવસ્તુઓ છે કે નહીં તે જાણવા માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ચેકિંગ દરમિયાન પોલીસને કોઈ અનધિકૃત ચીજવસ્તુઓ મળી નહોતી। જામનગર જિલ્લા જેલ ખાતે આજરોજ એલસીબી, એસઓજી, પેરોલ ફરલો, સિટી એબીસી અને વેડી મરીનની તમામ ટીમો દ્વારા તેમજ ગ્રામ્ય ડીવાયએસપી સાહેબ દ્વારા આજે જેલની અંદર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે। તેમજ હાલ મળતી માહિતી મુજબ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી। કુલ 7 થી 8 જેટલી ટીમો હતી અને કુલ 100 થી વધારે પોલીસના માણસો અને 10 થી વધારે અધિકારીઓ પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી કક્ષાના હતા અને જે જેલ બાબતની અરજીઓ અને ફરિયાદો જે મળતી હોય છે એ બાબતની ચકાસણી કરી અને અન્ય જેલોમાં જે પ્રકારની ગેરરીતિ સામે આવતી હોય છે એવી કોઈ આપણે જામનગર જિલ્લામાં કોઈ ગેરરીતિ છે કે નહીં તે બાબતની ચકાસણી કરવામાં આવેલ છે અને હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી।